બેટા દામિની, હું બધી પૂછપરછ કરતી હતી ને ત્યારે તને એવું લાગતું હતું કે મમ્મી આટલા બધા સવાલો પૂછે છે. જોયું ને આ શું થયું તારી મિત્ર સાથે? હવે તારી ફ્રેન્ડ ક્યાં ગઈ હશે, શું થયું હશે એની સાથે, એનો તો કંઈ અંદાજો નથી લગાવી શકાતો. મમ્મી, મને તો એની ચિંતા થઈ રહી છે. એ ક્યાં હશે, શું કરતી હશે, એને જમ્યું હશે કે નહીં, કેવી રીતે રહેતી હશે? હા દામિની, પણ એના મમ્મી સાથે વાત કરી? કોણ લઈ ગયું, ક્યાં લઈ ગયા, એનો કોઈ પત્તો તો મળ્યો હશે ને? આટલા બધા દિવસ થઈ ગયા. આપણા ઘરેથી ગઈ ને પછી મેં એને કહ્યું હતું કે તું પહોંચે ને એટલે મને ફોન કરી દેજે, પણ એનો ફોન જ એંગેજ આવતો હતો. એટલે તો મેં તમારા ફોનમાંથી એના મમ્મીનો નંબર લીધો અને એના મમ્મીને ફોન કર્યો, પણ એમને કહ્યું કે મીરા હજુ ઘરે નથી પહોંચી. એ લોકોની શું હાલત હશે, એના મમ્મી પપ્પા, એનો ભાઈ. મને એ સમજ નથી પડતી કે આ લોકોને આવું કરવામાં શું મજા આવતી હશે. એની બેન દીકરીઓ નહીં હોય, શું કામ આવું કરતા હશે? મમ્મી, જેનામાં દયા ભાવના લાગણી કોઈ વસ્તુ હોત તો આવું કામ જ ના કરતા હોત ને. મને તો એ નથી સમજાતું કે એ એટલી વારમાં ગઈ ક્યાં હશે. એ ઘરની બહાર નીકળે છે ને તો ફક્ત ને ફક્ત આપણા ઘરે આવવા માટે, આપણા ઘરેથી એના ઘરે ને એના ઘરેથી આપણા ઘરે. અમે બંને બીજે કશે નથી જતા. અરે એવું હોત ને તો હું મારી જાતે એને ઘરે મૂકી આવત, પણ આપણને થોડી ખબર હતી કે એ બિચારી સાથે આવું થશે. એક તો ભાઈ પણ અહીંયા નથી, એ પણ 15 દિવસ માટે બહાર ગયો છે. મેં એને કહ્યું હતું કે તું ચાલ મારી સાથે, એકવાર આપણે એના ઘરે વાત કરી જોઈએ, મળી આવીએ એને કે ઘરે પહોંચી ગઈ કે નહીં. પણ મારી વાત જ ના માન્યો. અને મહત્વની વાત તો એ છે કે છેલ્લે મીરા આપણી સાથે હતી. પણ બેટા, હવે તું આ ઘરની બહાર ન જાતી. કેવી વાત કરો છો મમ્મી તમે? હું ઘરની બહાર નહીં જાઉં તો મીરા કઈ રીતે મળશે? મને ખબર હોય ને કે ક્યાં ક્યાં જાય છે, શું કરવાની છે. તો શું એની રાહ જો કે જેવું મીરા સાથે થયું એવું મારી દીકરી દામિની સાથે પણ થાય? મારી સાથે કંઈ નહીં થાય મમ્મી. અને અમે બંને તો કેટલા હોશિયાર હતા. અમે બંને નક્કી કર્યું હતું કે આ બધી વસ્તુમાં હોશિયારી કામ ન આવે, સાવચેતી કામ આવે. જો સાવચેતી ન રાખીએ ને તો પછી આવું જ થાય. નહીં મમ્મી, મારે ઘરની બહાર તો જવું જ પડશે ને. કહ્યું ને તને, તારો ભાઈ પણ કહીને ગયો છે કે તારે ઘરની બહાર પગ નથી મૂકવાનો. છતાં પણ હું તને મીરા પાસે જવા દેતી હતી, પણ જો મીરાનું જ આવું થયું તો હું તને કેવી રીતે મોકલી શકું? હું મારી દીકરીની જિંદગી બરબાદ કરવા નથી માંગતી. એની સાથે જે થયું ને એની ગુનેગાર હું જ છું. મેં જેને કહ્યું હતું કે મને ઘરની બહાર નથી નીકળવા દેતા, તું મને મળવા આવજે, અને બિચારી મને મળવા માટે ઘરની બહાર નીકળતી હતી. અને આજે એનો જતો પતો નથી. પણ આપણને થોડી ખબર હતી કે મીરા સાથે આવું થશે? હું તો સપને પણ નથી વિચારી શકતી કે તારી ફ્રેન્ડ સાથે આવું થયું. મમ્મી, એ લોકોએ મીરાને કંઈ કરી નાખ્યું હશે તો? દામિની, આવું ન વિચાર ને. આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે મીરા સહી સલામત એની મમ્મી પાસે પાછી પહોંચી જાય, એને કંઈ ન થવા દે. હા, પણ આ લોકો એને લઈ ક્યાં ગયા હશે? પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પણ હજી પત્તો નથી મળ્યો એનો. ક્યાંથી મળે? કોઈને કોઈ જાણકારી જ નથી ને. અહીંયાથી નીકળી પછી ક્યાં ગઈ હતી? એનો ફોન તરત બંધ થઈ ગયો હતો. જે જગ્યાએ એનો ફોન સ્વિચ ઓફ થયો ને ત્યાં પણ પોલીસ ચેક કરવા ગઈ હતી, પણ કોઈ સબૂત હાથે નથી આવ્યું. તો પછી આ શેરીએ અને રસ્તે રસ્તે જે કેમેરા મૂક્યા છે
એ શું કામના? જો છોકરીઓ આવી રીતના ન મળે તો એનો માવતર પર શું વીતશે? પણ જે હોય તે, હું તને આ ઘરની બહાર નહીં જવા દઉં. તારે આ ઘરમાં જ રહેવાનું છે. કોઈ વસ્તુ લેવા પણ દુકાને નહીં જવા દઉં. જે વસ્તુ જોતી હશે ને તને તો હું મારી જાતે તને લઈ આવી આપીશ, પણ તારે ક્યાંય નથી જવું. સારું, નહીં જા. લોકેશન તો અહીંયા જ બતાવે છે, વોકિંગ ડિસ્ટન્સ પણ છે. હાય. હાય. કેમ છે? ગુડ. તમે? ગુડ. શું થયું છે? કેમ તું થોડી નર્વસ જેવી લાગે છે? આપણે રૂબરૂમાં પહેલી વાર મળ્યા એટલે કે? ના ના, એમાં શું નર્વસ થવાનું, પણ એકચ્યુઅલી મારું મૂડ નથી આજે. અરે યાર, બસ ને, હું આટલા સમય પછી તને મળવા માટે આવ્યો ને તું કહે છે કે મારો મૂડ નથી. કેટલા સમયથી આપણે ચેટ કરતા હતા ત્યારે તો તું કહેતી કે હું તમને મળવા માટે કેટલી એક્સાઇટેડ છું, આમ તેમ, અને આજે જ્યારે રૂબરૂમાં મળવા આવ્યો ત્યારે કહે છે કે મારો મૂડ નથી. ના ના, એવી વાત નથી. આપણે લોકો પહેલી વાર મળ્યા છીએ તો હું ખુશ છું, પણ અત્યારે મારી લાઈફમાં છે ને કંઈક એવું ચાલી રહ્યું છે. મારી બેસ્ટ ફ્રેન્ડ છે એક, કેટલાય સમયથી એનો કોઈ હતો પતો નથી. છેલ્લી વાર મને મળી હતી અને પછીથી ક્યાં ગઈને કોઈને જાણ નથી. પોલીસ કમ્પ્લેન કરાવી પણ કોઈ વાત જાણવા ન મળે. હા, કદાચ એવું પણ બની શકે ને કે એનો પણ કોઈ ઓનલાઈન બોયફ્રેન્ડ હોય અને એની સાથે ચાલી ગઈ હોય. ના ના, એવી કોઈ વાત હોય ને તો એને મને કહ્યું જ હોય. મારાથી કોઈ વાત ના છુપાવે. શું નામ હતું તારી ફ્રેન્ડનું? મીરા. પણ કંઈ નહીં, એની વાતને છોડો ને. આપણે પહેલી વાર મળ્યા છીએ તો એ નથી બગાડવું. હું એ જ કહું છું કે હું તમારા શહેરમાં પહેલી વાર આવ્યો છું તો તમારા શહેરમાં અમને શું શું મળશે એ તો કહો. કંઈ ખાવા પીવાનું ક્યાં લઈ જશો, પછી બીજી કંઈ તમારા તરફથી સ્પેશિયલ ટ્રીટમેન્ટ? ફોર નેક્સ્ટ ટાઈમ. આ વખતે તો હું તમને મળવા આવી ગઈ ને, એ જ બહુ મોટી વાત છે. મારી પાસે વધારે સમય નથી, કારણ કે હમણાં ન્યૂઝમાં આ બધી જગ્યાએ પેલી વાત ફેલાઈ ગઈ છે ને કે છોકરીઓને કિડનેપ કરે છે અને એ લોકોને બહાર વેચી દે છે. એના કારણે મને ઘરેથી સ્ટ્રિક્ટ વોર્નિંગ આપી દીધી છે. ઘરની બહાર પણ નથી નીકળવા દેતા. જેમ તેમ કરીને હું અત્યારે મળવા આવી છું, બિકોઝ ઓફ યુ, કે તમે પહેલી વાર મળવા આવ્યા છો. સાચું કહે છે ઘરના અને શહેરવાળા. શું? કોઈ અજાણ્યાને મળવું નુકસાનકારક હોઈ શકે છે. રોનક, મજાક. ડરી ગઈ? સોરી. હું તો જસ્ટ મજાક કરતો હતો. સાંભળ, એવું કંઈ નથી અને એવું ડરવાથી કંઈ થતું નથી. શહેરમાં લાખો છોકરીઓ છે. શું બધાએ ઘરમાંથી બહાર નીકળવાનું છોડી દીધું? તો ચાલ ને ક્યાંક જઈએ ને, બેસીએ ને ક્યાંક. નહીં, હવે તમે તો રોકાવાના જશો ને અહીંયા, કારણ કે તમે આવ્યા છો તો ડાયરેક્ટ તો નહીં જતા રહો ને. આઈ મીન 2-3 દિવસ તો રોકાશો જ ને. 2-3 દિવસ તો બહુ ઓછા ના કહેવાય. હું તો અહીં સેટ થવાનું વિચારતો હતો. શું? મેં તને એકચ્યુઅલી કહ્યું નહોતું. મેં કીધું કે રૂબરૂમાં મળીને જ તને સરપ્રાઈઝ આપીશ, પણ હું અહીંયા એક ઘર ભાડે રાખું છું અને એના માટે જ હું તને મળવા આવ્યો છું. તારે મારી સાથે આવવાનું છે. નો પ્લીઝ જો નાનો પાડ. હું ઘર જોવા જાઉં છું. અહીંયા મેં કંઈ જોયું નથી. પણ અચાનક કેમ અહીંયા શિફ્ટિંગ કર્યું? એ બધી રસ્તામાં વાત કરશું ને. ખાલી એરિયા જો અને મને કહેજે કે અહીંયા રહેવા આવાય કે નહીં. તને વધારે ખબર હોય. મારી સાથે તો પ્લીઝ. 5 મિનિટ લાગશે, પછી હું તને ડ્રોપ કરી દઈશ. પાકું 5 મિનિટ? 7 મિનિટ મેક્સ, બસ. ફાઇન. મારા ઘરેથી ફોન આવે ને એની પહેલા હું ઘરે પહોંચી જાઉં. ફોન આવે તો તું નીકળી જજે, ઓકે?
જઈએ. હું તને લોકેશન બતાવું. આ કઈ એડ્રેસ છે, કઈ સાઈડ જવાનું તું મને કે સાઈડ આપણે. હા આ તો અહીંયાથી રાઈટ જવાનું છે. ઓકે તો ચાલો જઈએ. આ લોકેશન તો મેં જોયું છે. ચાલો. હા. હા ફોટો જોયો? નવો માલ આવી ગયો છે. હા એકદમ મસ્ત. ભાવ બોલ. હે હેટ 2 લાખ. ફોટો જોયો નહીં તે? 20 વર્ષની છે ખાલી, અને એ પણ એકદમ સુંદર. એના 2 લાખ ન હોય, મિનિમમ 5 લાખ થાય. ઓ ભાઈ ઓ, આટલી મહેનત અમે કરીએ અને બધું તમારે જ કમાઈ લેવાનું છે. 3 નહીં 4 લાખમાં ડન થશે. નહીતર પછી બીજા સાથે વાત કરું. ઓકે હા ડન છે ડન. હા લોટરી લાગી ગઈ ભાઈ, જેકપોટ. ક્યાંથી ઉપાડીને લાવ્યો આને? ગમે ત્યાંથી ઓનલાઈન મળી ગઈ હતી. અરે પણ તને આ શહેરમાં આવવા માટે કોને કહ્યું હતું? તારું કામ બીજા શહેરમાં છે ને, તો અહીંયા હું સંભાળું છું ને, તો બોસને તને મોકલવાની શું જરૂર હતી? આપણે અહીંયા કામ થાય એમ હતું. આ કેટલા ટાઈમથી ઓનલાઈન પાછળ પડી હતી. ના ના, ત્યાં છે ને તારાથી કામ થયે કેમ નહોતું, એટલા માટે તે વિચાર્યું કે અહીંયા સારું કામ બતાવવું, એટલે બોસને તારા પ્રત્યે વધારે એમ થાય ને કે ના ના વધારે કામ તો રોનક જ કરે છે, હું નહીં. તો બોસને મને અહીં આવવાનું કેવું પડ્યું તો એની પાછળનું કંઈક કારણ તો હશે ને. તમારું કામ ઘટી ગયું છે, બરાબર સ્ટોક સપ્લાય નથી થયો અને ડિમાન્ડ વધતી જાય છે, એટલા માટે પછી બોસે મને તો કરું જ છું ને કામ, તો કામ નથી કરતો. હું તારું કામ લેવા નથી આવ્યો, તું કામ વધારી દે એટલે હું પાછો ચાલ્યો જઈશ. હા કેટલામાં ડીલ કરી છે? 4 લાખમાં ડન થયું છે, એટલે તો કહું છું લોટરી લાગી છે. 4 લાખ રૂપિયાની આઈટમ મળી છે. હા અને તને પણ તારો કટ મળવાનો જ છે ને, ખોટી ઉપાધિઓ છે નહીં કરે છે. હા પણ તને ખબર નથી અત્યારે આ પોલીસની મગજમારી વધારે ચાલે છે. એનું ટેન્શન ન લે, એ જોયું જશે. અરે એનું બેકગ્રાઉન્ડ તો જાણવું પડશે ને. બેકગ્રાઉન્ડ હવે મળે તો બેકગ્રાઉન્ડ જાણવાનું ને, હવે એ મળવાની જ નથી પાછી. હવે એનું બેકગ્રાઉન્ડ ને હવે થઈ ગયો તો થઈ ગયો, બેકગ્રાઉન્ડ જાણીને પાછી મૂકવા જવાના એને. તો સૌ નાની લાગે છે. 20 વર્ષની જ છે ને મસ્ત. હા શું કર્યું તે? ભલે આ જગા જાગી જશે, અવાજ ના કર. અરે મારી બેન છે આ. તને જરાક પણ શરમ ના આવી? મેં તને કહ્યું હતું ને પહેલા ફોટો મને મોકલજે, મારી સાથે વાત કરજે. અત્યારે એને તું જા અહીંયાથી અને એને અત્યારે મૂક્યો. જો ભાઈ એ તો નહીં બને. અને આટલો મસ્ત માલું હાથ ના લગાવતો, નકર હાથ તોડી નાખીશ તારો. હાય દામિની તું અહીંયા કેવી રીતે આવી? બેન છોડ એને. એ છોડ, એ મારો માલ છે. કહ્યું ને બેન છે મારી. એ જે હોય તે, ધંધો પહેલા, ધંધામાં કોઈ ભાઈ બેન નથી હોતું. ચલ છોડ. હાય એનો સોદો થઈ ગયો છે. સોદો થઈ ગયો તો ભાડમાં ગયો સોદો. ના પાડી દે અને ગમે ત્યાંથી બીજી છોકરી ગોતીને એને આપી દે, ઠીક છે? ખોળ છે ને શેની વાત હા કરે છે? કઈ નહીં, તું છે ને અત્યારે અહીંયાથી જા. તું ઘરે જા, હું ઘરે આવું છું. હા તું જા. ક્યાંય જવાનું નથી. તારે જાણવું છે ને શું થઈ રહ્યું છે. તારી પેલી ફ્રેન્ડ ગાયબ હતી ને, મીરા. તું હા એ આની ગર્લફ્રેન્ડ હતી. બંધ કર ને. અમે લોકો છે ને એને વેચી નાખી, અડધો ભાગ એને પણ મળ્યો છે. અને શું બોલે છે? હવે તારો વારો છે. તું એને જવા. તું તો મને પ્રેમ કરતો હતો ને. આ પણ મીરાબેન એવું જ કહેતો હતો કે એને બહુ પ્રેમ કરે છે અને પછી વેચી નાખી. હા ખોટો માણસ છે. મેં તને ના પાડી હતી ને કે કોઈ પણ માણસ ઉપર ભરોસો ના કરતી, તો પણ તો તને કેમ ખબર કે આ ખોટો માણસ છે? કયા ડીલની વાત કરતો હતો? એને કેમ ખબર કે મીરા ગાયબ છે? મને ખબર પડી કે તું અહીંયા છે એટલે તને બચાવવા માટે આવી ગયો. એને કેમ ખબર કે મીરા તારી ગર્લફ્રેન્ડ છે? જબકે મને તો એ વાતની ખબર જ નથી. જો દામિની, એ બધી વાત હું તને પછી જણાવીશ ને, આપણે ઘરે જઈને વાત કરશું. શું ચાલે છે આ બધું? હું તને કહી તો રહ્યો છું, કઈ નથી ચાલી રહ્યું. આ ખબર નહીં તને. મારા ભાઈને તું કઈ રીતે ઓળખે છે? પાર્ટનર છે મારો, અમે બંને 50-50. તું બંધ થઈશ, તને તારા પૈસા મળી જશે, ઠીક છે? પૈસા જોવે છે ને તારે? બોસને જવાબ તું આપીશ? હા જવાબ હું આપી દઈશ.
તો મને કઈ વાંધો નથી. તું આ બધામાં ઇન્વોલ્વ નથી. તું કયા બોસની વાત થાય છે? હા કયા પૈસાની વાત થાય છે? કોઈ નહીં, તું છોડ ને દામિની. હવે તો સાચું બોલ. મીરાને તેજ ગાયબ કરીને તું જ બધી છોકરીઓને ગાયબ કરતો હતો. અરે ઘરે તો એટલો શરીફ બનીને રહી છે, ઘરે તો મમ્મીને બહુ મોટી મોટી વાતો કરતો હોય છે. હવે સમજી ગઈ, વાતો કરે જ ને, મને ક્યાંથી ઘરની બહાર નીકળવા દે? તને ખબર હતી કે તારા જેવા તો 17 આ શહેરમાં છે? 17 નહીં, ઘણા બધા, 17 થી પણ વધારે. હા, અને આ અમારો બિઝનેસ છે. શું કીધું? બિઝનેસ. એને ખબર હતી કે જે કરી રહ્યો છે ને ખોટું છે, અને જો કદાચ એની જ બેન સાથે આવતો છે તો એની બેન ક્યારે પાછી નહીં આવે. નર્ક કરતા પણ બદતર હાલત કરશે એની. ડરતો હતો ને કે ક્યાંક મારી બેન સાથે એવું ન થાય. ના, એવું ક્યારેય નહીં થવા દઉં. હું તને કહું છું ને, જો આમાં હું ફસાઈ ગયો છું. ફસાઈ ગયો છે? હા, ફસાઈ તો તું ગયો છે, કારણ કે વાત હવે તારી બેનની આવી છે ને. તારી બેનની પણ ડીલ કરીશ, તારી બેનને પણ ધંધા કરવા માટે મોકલીશ. મને આ બધા ડ્રામામાં ઇન્ટરેસ્ટ નથી ભાઈ. મને મારો કટ મળી જવો જોઈએ. હવે તમે બંને સમજો શું કરવાનું છે. વેચી નાખ ને. જો તારે એને પૈસા આપવા પડશે તો એક કામ કર, ચાલ બોલાવીને પાછો ને. જો, મને વેચી નાખ. દામિની, કેટલી બહેનો દીકરીઓને તે વેચી નાખી. દામિની મારી વાત સાંભળ. મને કેમ નહીં વેચે? મારાથી ભૂલ થઈ ગઈ. હું તારી બેન છું એટલે. ના, હું તારી સાથે ક્યારે આવું નહીં થવા દઉં, અને હું નથી ઈચ્છતો કે આવું કોઈની સાથે થાય, પણ હું મજબૂર હતો. આ લોકોની સાથે ફસાઈ ગયો હતો. હું એક નોકરી ગોતવા માટે નીકળ્યો હતો, પણ શું કરું, એક બેનની જવાબદારી. બેન ના કહીશ, મને શરમ આવે છે. તને ભાઈ કહેતા મને શરમ આવે છે. કેટલી બેનોથી કરીને તે પીકી નાખી. એ લોકોના પણ ભાઈ હશે ને, એ લોકોનો પણ પરિવાર હશે. મને તું ના વેચી શક્યો કારણ કે હું તારી બેન છું. મેં પણ કોઈની બેન હતી, કોઈની દીકરી હતી. તે બહુ ખોટું કર્યું છે ભાઈ. જ્યારે મારા પર વાત આવી તો તે પીછેહટ કરીને. તો શું કરું? મારી બેનને થોડો જોઈ શકો આ રીતે? અરે તો કોઈ ભાઈ ના જોઈ શકે. કોઈ ભાઈ પોતાની બેનને આ રીતે ના જોઈ શકે. તને જરાય શરમ ના આવી? જરાય વિચાર ના આવ્યો કે હું બીજાની બેન સાથે આવું કરું છું તો મારી પણ એક બેન છે, મારી પણ એક માં છે. માફ કરી દે. માફ તો નહીં કરું તને. અને રહી વાત મીરાની, તો એ તને પ્રેમ કરતી હતી, એની આંખોમાં દેખાતું હતું. નાનીથી નાની વાતે મારી સાથે શેર કરતી હતી. એક લિપસ્ટિક પણ લાવ્યું હોય ને તો પણ મને કહેતી હતી. અને તને પ્રેમ કરી હતી ને એક પણ વાર મને વાત ના જણાવી. તારા પર કેટલો વિશ્વાસ કર્યો હશે એને. મીરા ક્યાં છે? મીરા ક્યાં છે? મને નથી ખબર. અહીંયાથી વેચ્યા પછી ખબર ને કયા દેશમાં મોકલી દે છે. તને ખબર છે એની આખી લાઈફમાં એને કોઈ દિવસ કોઈ છોકરા સાથે વાત નથી કરી, સામું પણ ના જોતી હતી. તને પ્રેમ કરીને બહુ મોટી ભૂલ કરી છે. તેને જ્યાં પણ વેચ્યું હોય ત્યાં, જે પણ કર્યું હોય એની સાથે. મને મીરા પાછી જોઈએ, અને અત્યારે ને અત્યારે હું પોલીસ સ્ટેશન જાઉં છું. બેન, હું તારી બેન નથી. સમજ છે કે તારી બેને તે વેચી નાખી છે. દામિની, દામિની.